ગત તારીખ 30 રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં રવિભાઈ મંગાવી વેગડા, અજયભાઈ ચૌહાણ અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલાતર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી DJ12 DA 2565 નંબરની I-20 કાર પૂરપાટ ઝડપે આવી તેમના પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ, જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે રહેલ હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ, જેમાં એ લોકો ફંગોળાયેલ. બંનેને માથાના ભાગે, દાઢી, આંખના ભાગે અલગ અલગ મૂળ ઈજા પણ થયેલ છે. હાલમાં તેમની સારવાર ચાલુ છે. આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન 29 તારીખના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ કેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે. સર, આરોપી કોઈ ઝડપાયેલ? હાલમાં હજુ કોઈ આરોપી ઝડપાયેલ નથી. તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે.